ચડો આ માર્ગ તો છે જીવનનો પંથ, કૃષ્ણ જીવન મુક્તિ ને પુનરુત્થાન અનંત, અમ ઉપર કરજો દયા હે ઈસુ ભગવાન, કૃષ્ણનો મર્મ પામવા દેજો અંતર જ્ઞાન, એના મૂળમાંથી વહે જીવન જલની ધાર, એ અમ સૌને આપજો જીવાનંદ કા, અમ ઉપર કરજો દયા હે ઈસુ ભગવાન, અમ ઉપર કરજો દયા હે ઈસુ ભગવાન. હે ઈસુ, ક્રૂસના માર્ગે મારે તમારી સાથે ચાલીને આ કષ્ટમય યાત્રાનો અનુભવ કરવો છે, જેથી હું તેના અર્થને સમજી શકું. કદાચ આ પ્રયાસ મને તમારા મારા પ્રત્યેના પ્રેમને સમજવામાં સહાય કરે અને તમે ચીંધેલ આશાનો માર્ગ મારામાં નવજીવન પ્રગટાવી શકે. જીવન કેરા નાથને મૃત્યુ શિક્ષા થાય, નિરપરાધીને સજા ગુનેગારની થાય, અમ ઉપર કરજો દયા હે ઈસુ ભગવાન, શિક્ષા પાત્ર અમે રહ્યા એનું કરાવો ભાન, મૃત્યુમાં હેથી તમે કરજો અમ ઉગાર, શાશ્વત જીવન પૂરજો અમારે અંતરિયાળ, અમ ઉપર કરજો દયા હે ઈસુ ભગવાન, અમ ઉપર કરજો દયા હે ઈસુ ભગવાન. પહેલું સ્થાન, પિલાત ઈસુને ક્રૂસે ચડાવવાનો આદેશ આપે છે. પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને જીવન આપ્યું છે. કેવો વિરોધાભાસ! તમને નિર્દોષ જાહેર કર્યા બાદ પિલાત તમને દેહાંત દંડની સજા ફરમાવે છે. નિર્દોષને ફાંસી! આવો અન્યાય સહન કરવાનું તમને કઠણ લાગ્યું હશે. મારી આસપાસ આવા અસંખ્ય બનાવો બનતા હું નિહાળું છું. અન્યના ભોગે મારી જાતને હું ન બચાવું એવી શક્તિ મને આપો. અન્યાય સામે અવાજ ઉઠાવવા અને તે માટે જે ભોગવવું પડે તે વેઠવાની મને હિંમત આપો. ભારે બોજ લદા, અમ પાપોનો ભાર જાતે ઉપાડી જા, અમ ઉપર કરજો દયા
બીજું સ્થાન, ઈસુ ક્રૂસ ઉપાડી કાલવારી ભણી જાય છે. પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને જીવન આપ્યું છે. જીવનભર તમે અન્યના દુઃખભંજક બની રહ્યા. છેવટે તમારે જાતે દુઃખના પ્રતીક સમૂહ ક્રૂસ ઊંચકવો પડ્યો. તમે આપેલ સ્વતંત્રતાની ભેટનો હું ઘણી વખત દુરુપયોગ કરું છું. તમે મારામાં ભલાઈ પ્રેરો છો, પણ ખરાબ બનવાનું મને વધુ ગમે છે. તમે પ્રેમ પ્રસારવા મારું સર્જન કર્યું છે, પણ હું ધિક્કાર ફેલાવવાનું પસંદ કરું છું. ખરેખર તો અમારી દુર્વૃત્તિઓ અને દુષ્કૃત્યોનો બોજો જ તમારો ક્રૂસ બની રહે છે. ધિક્કારને ઠુકરાવી પ્રેમ અને શાંતિને અપનાવવા મને સહાય કરો. ઈસુજી પડી જા, ઈશ્વરની શક્તિ ખરે નિર્મળ માનવ થા. અમ ઉપર કરજો દયા, હે ઈસુ ભગવાન. મુજ અમારો ઉપાડવા કરજો શક્તિમાન. એકબીજાનો બોજ તો ઉઠાવીએ સંગાર. પડીએ ત્યારે ચાલજો તમે અમારો હાથ. અમ ઉપર કરજો દયા, હે ઈસુ ભગવાન. અમ ઉપર કરજો દયા, હે ઈસુ ભગવાન. ત્રીજું સ્થાન, ક્રૂસના ભારથી ઈસુ ભોંય પટકાય છે. પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને જીવન આપ્યું છે. તમારા ક્રૂસનો બોજો અસહ્ય છે, અને તેમ છતાં અમારા મલિન કાર્યો વડે અમે તે વધારતા રહીએ છીએ. એ બોજા હેઠળ તમે પડી જાઓ છો. મારા પોતાના ક્રૂસનો બોજો પણ હું ઘણી વખત ઉઠાવી શકતી નથી. તમે તો ઊભા થઈને ક્રૂસના માર્ગે આગળ ચાલો છો. મારું દિલ પ્રેમથી ભરી દો, જેથી હું પણ માર્ગમાં અટકી ન પડું અને તમે મને સોંપેલ કાર્યમાં આગળ વધતી રહો. ભગવાન.
ચોથું સ્થાન, પુત્ર ઈસુને માતા મરિયમ વાટમાં મળે છે. પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને જીવન આપ્યું છે. અસહ્ય વેદનાથી ખરડાયેલો તમારો નિર્દોષ ચહેરો જોતા માતા મરિયમને પારાવાર પીડા થઈ હશે, જેની અમે કલ્પનાય કરી શકતા નથી. દુઃખ અને હતાશાથી ભાંગી પડેલ તમારી માને જોઈને તમને પણ કલ્પી ન શકાય તેટલી પીડા વેઠવી પડી હશે. માનવી સત્તા અને સ્વાર્થ, લોભ અને લાલચને લીધે અને કહેવાતા ધર્મને નામે હિંસા આચરતો રહે છે. હિંસાના ખપ્પરમાં હોમાતા અસંખ્ય માનવીઓ પાછળ અનેક માતાઓ, પત્નીઓ, પુત્રીઓ અને બહેનો આજે આંસુ વહાવે છે. આવા આંસુને ઓળખવા મારા અંતરચક્ષુ ઉઘાડો અને અહિંસા પ્રત્યે મારી સંવેદનશીલતાને તીક્ષ્ણ બનાવો. તમારો પૂજ કે એ તો નસીબદાર, એથી જીવન મુક્તિ તો એને મળી જનાર. અમ ઉપર કરજો દયા, હે ઈસુ ભગવાન, અમને નમ્ર બનાવજો, તારી ગઈ ગુમાન. ક્રૂસ તમારો પૂજથી હૈયે ભાગ્યવાન, એક જ માત્ર ક્રૂસનું અમને હો અભિમાન. અમ ઉપર કરજો દયા, હે ઈસુ ભગવાન, અમ ઉપર કરજો દયા, હે ઈસુ ભગવાન. પાંચમું સ્થાન, કુરેનનો સિમોન મુક્તિદાતાની મદદે આવે છે. પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને જીવન આપ્યું છે. કુરેનનો સિમોન તમને ક્રૂસ ઉચકવામાં સહાય કરે છે. પીડિતોને ટેકો દેવા તમે મારા હૃદયમાં કરુણા પ્રેરો છો. મારા સ્વાર્થ, ધિક્કાર અને પૂર્વગ્રહો એને ભરખી જાય છે. મારામાં તમારી કરુણાની આ જ્યોત પુનઃ પ્રજ્વલિત કરો હે પ્રભુ, કે જેથી જેમને મારી જરૂર છે તેમની પડખે હું રહી શકું. દિવ્ય એ મુખડાતણું ઉડી ગયું રે નૂર, માનવ જેવું ના રહ્યું હવે પ્રભુનું રૂપ. અમ ઉપર કરજો દયા, હે ઈસુ ભગવાન, રૂપ તમારું દિવ્ય એ પ્રગટાવો અમ પ્રાણ. આત્મ તેજ ખોયું અમે કરીને પાર, અમને જળહળતા કરો, રાખવી તમ પ્રતાપ. અમ ઉપર કરજો દયા,
છઠ્ઠું સ્થાન. વેરોનિકા ઈસુનું મોં લૂછે છે. પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને જીવન આપ્યું છે. વેરોનિકા ભારે ભીડમાં પણ તમારો ચહેરો લૂછવા રસ્તો કાઢીને પહોંચી જાય છે. લાગણી સભર નારીની એક સહજ અભિવ્યક્તિ. મારી આસપાસ રહેલ દુઃખી બાંધવોને મારી ઘણી જરૂર છે. મારા પોતાના રોદડા રડવા કરતાં અન્ય તરફ નિહાળી તેમના દુઃખમાં સહભાગી બનીને તેને હળવું કરવામાં મને મદદ કરો. મને એવી શક્તિ આપો કે મારામાં સ્ફૂર્તિ તમારી કરુણા વડે હું સર્વત્ર તમારી હાજરીનો અનુભવ કરાવતો રહું. ઈસુ બીજી વાર ત્યાં ક્રૂસ ભારે પટકા. લોકો જુએ ને છતાં કરતા નથી સહાય. આમ ઉપર કરજો દયા, હે ઈસુ ભગવાન. આમ હૈયા પીગળાવજો, છે પથ્થરની સમાન. હૈયું અમને આપજો, દયાળુને પ્રેમા. ભીડમાં આવ્યાને સદા સહાય કરવા તૈયાર. આમ ઉપર કરજો દયા, હે ઈસુ ભગવાન. આમ ઉપર કરજો દયા, હે ઈસુ ભગવાન. સાતમું સ્થાન. ઈસુ બીજી વાર ભોંય પટકાય છે. પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને જીવન આપ્યું છે. દુઃખ અને અશક્તિ વધતા ક્રૂસ અસહ્ય બને છે. તમે ફરીવાર ક્રૂસના બોજાથી પડી જાઓ છો, પણ તમે ફરી ઊભા થઈ જાઓ છો. મારા જીવનના વિવિધ પ્રશ્નો, તંદુરસ્તી, ઉંમર, પૈસા, કુટુંબ, નોકરી વગેરે મને ચિંતાની ખાઈમાં ધકેલી દે છે. હું પણ વારંવાર હતાશાથી ભોંય ભેગી થઈ જાઉં છું. પુનઃ ઉઠવા મને ધગશ આપો તથા આશા ભર્યા અંતરે આગળ ધપવા મારામાં અને તમારામાં મને પૂર્ણ વિશ્વાસ આપો. દુઃખી સ્ત્રીઓને ઈસુ સાંત્વન દેતા જાય. સૂકા વૃક્ષોની દયા, હરિયાળું વૃક્ષ ખાય. આમ ઉપર કરજો દયા, હે ઈસુ ભગવાન. અમે બધા છીએ ખરે સુખા ડાળી પાન. અમને સૌને હે પ્રભુ જોડો તમારી સાથ, જેથી જીવન વૃક્ષ આ રસવંતા થઈ જાય. આમ ઉપર કરજો દયા, હે ઈસુ ભગવાન. આમ ઉપર કરજો દયા, હે ઈસુ ભગવાન. આઠમું સ્થાન.
યરૂશાલેમની રડતી સ્ત્રીઓને ઈસુ આશ્વાસન આપે છે. પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને જીવન આપ્યું છે. યરૂશાલેમની સ્ત્રીઓ તમને દુઃખ વેઠતા નિહાળી રડી પડે છે. સમાજમાં સ્ત્રીઓને જ વધુ સહેવાનું થાય છે. પોતાના જ નહીં, પારકાના દુઃખે પણ તેઓ દુઃખી થતી હોય છે. મારી ચારેય બાજુએ દુઃખ અને હતાશા જોઉં છું, પણ જોઈને મોં ફેરવી લઉં છું. તેને ન જોયાનો ડોળ કરું છું. દુઃખી લોકોની ધરાર ઉપેક્ષા કરું છું. જોકે કોઈને દુઃખ પહોંચાડતા હું ખચકાતો નથી. હે કરુણામૂર્તિ, અન્યના દુઃખે દુઃખી થવાની સહાનુભૂતિ મારામાં પ્રગટાવો. લોક કરે મજા પડતી જોઈ અન્યની તેઓ કરે ઉપહાસ. હમ ઉપર કરજો દયા, હે ઈસુ ભગવાન. આવી હલકી વૃત્તિના બનીએ ના ડોલા, નીચા પાડીએ નહીં કોઈને કોઈ કામ. પડતી જોઈ અન્યની થઈએ ન ખુશ ખુશાલ. હમ ઉપર કરજો દયા, હે ઈસુ ભગવાન. હમ ઉપર કરજો દયા, હે ઈસુ ભગવાન. 9મું સ્થાન. કાલવારીએ પહોંચતા ઈસુ ત્રીજી વાર ભોંય પટકાય છે. પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને જીવન આપ્યું છે. ભારે વેદના અને અશક્તિથી તમે ત્રીજી વાર ભોંય પટકાયા. ઘણી વખત અમને એવું લાગે છે કે આ જીવનનો ભાર ઉપાડવા અમે સમર્થ નથી. તમે ત્રીજી વાર પડી ગયા ત્યારે શું તમારામાં હતાશા વ્યાપી ગઈ હતી? શું તમને તમારી જાત પર દયા આવી હતી? તમારા એ હાલ માટે શું તમે અન્યને દોષ આપતા હતા? જો કે અમે તો અમારી દુર્દશાનો દોષ બીજા પર ઢોળીને એ બદલ લાંછન અનુભવીએ છીએ. તમારી જેમ ફરીથી બેઠા થવા અને પ્રેમથી સઘળું સ્વીકારવા વિશાળ દિલ ને અપાર ધૈર્ય આપો. જીવનની અંધારી રાતે અમારો હાથ પકડી આશાભર્યા પ્રભાત ભણી દોરી જાઓ. અમને ખાતરી છે જ કે તમારા સાનિધ્યમાં અમને ઝળહળતા સૂર્યના દર્શન થશે જ. જ્યોતિદીપ સમાન સૌ સામે ખુલ્લો પડ્યો એવો લોહીનો હાથ. હમ ઉપર કરજો દયા,
10મું સ્થાન. સિપાહીઓ ઈસુના વસ્ત્રો ખેંચી કાઢે છે. પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને જીવન આપ્યું છે. જાહેરમાં વસ્ત્રહીન થનાર અને કરનાર બેઉના માનવ ગૌરવ હણાય છે. કેવું ભયંકર અપમાન! હે ઈશ્વર પુત્ર, અમારી ખાતર તમે માનવ પુત્ર બન્યા અને અમે તમારી માનવ તરીકેની લાજ પણ છીનવી લીધી. તમે લોકોની વચ્ચે નિર્વસ્ત્ર દશામાં સાવ લાચાર બનીને અપમાનની હીનમાં હીન અવસ્થામાં ઊભા રહ્યા. મારે પણ ઘણીવાર નિંદા, આક્ષેપ, અપમાનો વેઠવા પડ્યા છે અને નીચા ગણાવું પડ્યું છે. જોકે તમે વેઠેલ અપમાનની સરખામણીમાં તો એની શી વિસાત. પ્રભુ, મને અન્યને માન આપતા શીખવો. ખાસ કરીને દલિતો, પીડિતો, શોષિતો અને ઉપેક્ષિતોના પક્ષે ઊભા રહેવાનું બળ આપો. અગિયારમું સ્થાન. ખીલા મારીને ઈસુને ક્રૂસે ચડી દેવામાં આવે છે. પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને જીવન આપ્યું છે. જેમના ઉદ્ધાર અર્થે તમે ઝઝૂમ્યા, તેમનાથી હળદૂત થઈ છેવટે ઈશ્વર પિતાથી પણ તજી દેવાયાની ઘોર શૂન્યતા સાથે સ્વર્ગ ભુવનના સ્વામી, તમે આસમાન અને જમીન વચ્ચે લટકી રહ્યા છો. તમારો આર્તનાદ ચિત્કારી ઉઠે છે, ઓહ પ્રભુ, ઓહ પ્રભુ, શા માટે મને તરછોડી દીધો? સર્વના નાથ, તમે જ અનાથ બની ગયા. કેવો વિશાળ તમારો મારા પરનો પ્રેમ! તમારો પ્રેમ અકલ્પ્ય છે. એક માનવી તરીકે અન્યને પ્રેમ કરી શકું એ માટે મને સહાય કરો. જીવન દે ગોવા, ઈસુ મૃત્યુંજયી બને, દઈ મૃત્યુને હાર. અમ ઉપર કરજો દયા, હે ઈસુ ભગવાન. મૃત્યુ મુખેથી તમે
12મું સ્થાન. ઈસુ પોતાના પ્રાણ પરમ પિતાને સોંપી દે છે. પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને જીવન આપ્યું છે. મૃત્યુથી કદાચ તમે અપાર વેદનામાંથી છુટકારો અનુભવ્યો હશે. કદાચ ઘોર પરાજય પણ લાગ્યો હશે. માફી, પ્રેમ, જીવન, શ્રદ્ધા, સાથીદારી, ભાગીદારી જેવા મૂલ્યો તમે અમને તમારા જીવન અને ઉપદેશ દ્વારા શીખવતા હતા. પણ જાણે કે એ બધું પળમાં કડળભૂસ થઈ ગયું. અમારા લોભ, ઈર્ષ્યા, અદેખાઈ, ધિક્કાર, સત્તાની સાઠમારી વગેરે તમારો જીવ લીધો. તમે જ કહેલું કે ઘઉંનો દાણો જ્યાં સુધી જમીનમાં પડીને દટાઈને મરી જતો નથી ત્યાં સુધી મબલક પાક પાકતો નથી. હકીકતમાં તમારા દેહને હણીને તમારા સ્વપ્નોને ચૂર કરી નાખવામાં આવ્યા. પ્રેમ, શાંતિ અને ન્યાયના રાજ્યનું તમારું સ્વપ્ન ધિક્કાર, ભય અને અન્યાય ભર્યા આજના વિશ્વમાં આગળ ધપાવવાનું, બલકે સાકાર કરવાનું આત્મબળ અમને આપો. પરથી ઈસુને ઉતારી લેવા, એ ક્રૂસ ઈસુનું હવે સિંહાસન સ્થાન. પુત્રના શબને માતા મરિયમ ખોળે લે છે. પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને જીવન આપ્યું છે. હે મા મરિયમ, બધું જ પૂરું થયું. હવે તમારા દીકરાને નહીં વેઠવું પડે. અમારા ઘાતકી હાથ તેને કંઈ નહીં કરી શકે. પૃથ્વી પરની સઘળી જનતાઓમાં સૌથી વધુ તું જ ઠગાઈ હશે. દેવદૂત ગાબ્રિએલે આપેલ પ્રભુની માતા થવાની વધામણી તે હોંશે હોંશે સ્વીકારી લીધી ને હા પાડી દીધી. તારા પુત્રમાં તને તારણહારનો સાક્ષાત્કાર થયો. પણ હવે એક ગુનેગારમાં ખપેલ પુત્રનું નાચીસ અને હળદૂત છબ તારા ખોળામાં લીધું છે. એમ તારા પુત્રના ઉદ્ધાર કાર્યમાં ન કેવળ તારી કુખ દીધી, પરંતુ એને તારી ગોદમાં લઈને સહ-ઉદ્ધારક બની. તારો પાળ માં કેવી રીતે માની? ઈસુ ભગવાન
14મું સ્થાન, ઈસુના મૃતદેહને દફનાવવામાં આવે છે. પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને જીવન આપ્યું છે. જીવતે જીવ જ નહીં, મરણ પછી પણ માનવ પુત્રને માથું મેલવાને ઠામ નથી, એટલે તો પારકી કબરમાં તમે દટાવો છો પ્રભુ. એક તરફ સ્ત્રીઓ કલ્પાંત કરે છે, તમારા શિષ્યો નજરે પડતા નથી. જગતની એક ઘટના ઘટી ચૂકી, લોકો તેના વિશે ચર્ચા કરતા, વાગોળતા, ભૂલવા મથતા પોતાના રોજિંદે રસ્તે પડ્યા છે. ચાલો, એક ઓર પૈગંબર આવ્યો અને ચાલ્યો ગયો. એક પ્રકરણ પૂરું થયું, જીવન આગળ ચાલે જ છે. પણ બીજી તરફ કંઈક થઈ રહ્યું છે. પૃથ્વીની કુખમાં જે બીજ દટાયું હતું તેમાં જીવન સળવળી રહ્યું છે, મબલક પાક આપવા માટે તલપી રહ્યું છે. બીજ તો ફાટી મળ્યું, પણ એની નવા જીવન તરફની શક્તિને, ગતિને કોણ રોકી શકે? કોણ દાટી દબાવી શકે? સર્જનહારના સંતાનો અમે જીવનમાં ભાંગી પડીએ, મરી ગયાનો અનુભવ કરીએ, ત્યારે અમારામાં પણ એ જ નવજીવન શક્તિનો સરવડાટ પારખવાની અમને શ્રદ્ધા આપજો. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધીઓને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ઊંડાઈથી અમને બચાવ. આમીન. અંતિમ પ્રાર્થના. હે મૃત્યુંજયી પ્રભુ, તમારી યાતના, મરણ અને પુનરુત્થાન અમારા જીવનરૂપી ક્રૂસની વાટ છે. જીવનના દુઃખોને શ્રદ્ધા, આશા અને પ્રેમથી ખભે ઉઠાવીએ તો એમાં અમારો વિજય નક્કી છે. બીજાને ખાતર જીવવામાં ભલે સ્થૂળ મરણને ભેટવું પડે, પરંતુ એ શ્રદ્ધાના સંસ્કાર, આશાનું અજવાળું અને પ્રેમની સુવાસ કદી નાશ પામતા નથી, બલકે પેઢી દર પેઢી પ્રગટતા રહે છે. પુનરુત્થાન પામેલ પ્રભુ ઈસુ, તમારી ચેતના અમારા રોમે રોમે પ્રસરાવો, તમારો આત્મા અમારા અણુએ અણુમાં પેટાવો, જેથી ખોઈને પામવામાં, મરીને જીવવામાં અમે અમારા જીવનની ધન્યતા અનુભવીએ.